એ દક્ષનું તો માથું કપાઈ ગયું છે વીરભદ્ર દ્વારા, એને સજીવન કરો. ત્યારે મહાદેવે શું કર્યું? મહાદેવે એક ઓપરેશન કર્યું. જેમ દવાખાનામાં જાય અને કેમ પછી ડોક્ટર સાહેબ ઓપરેશન કરે, એમ મહાદેવે પણ કદાચ મને એવું લાગે કે વિચાર્યું છે કે મારા સસરા તો છે, મારા માટે પૂજ્ય હોય, પણ એની અંદર જે વિકાર છે તો મારે દૂર કરવા જોશે. મહાદેવ વિચારે છે કે મારા સસરાની આંખો કામ નથી કરતી સરખી, એટલા માટે મારા સસરાની આંખો બદલાવી પડશે. લખી લ્યો, સસરાની આંખો બદલાવાની છે. કારણ કે શિવને ખાલી જમાઈના રૂપમાં જ જોવે છે, શિવને શિવના રૂપમાં નથી જોતા. અને મારા સસરાનું જે મોઢું છે એમાં પણ વાંધો છે. મારા સસરાની જીભ સરખી ચાલતી નથી, જ્યાં બોલવું ને એને ભાન નથી. જોઈ લો પ્રત્યક્ષ, અત્રેવો પ્રત્યક્ષમ દર્શયત. એટલા માટે જ જ્યાં શું બોલવું કે શું ન બોલવું આ આપણે જીભને વિવેક હોવો જોઈએ. મારા સસરાની જીભ પણ કામ નથી કરતી, મારું અપમાન કરે છે, જ્યાં ને ત્યાં ન બોલવાના શબ્દ બોલે છે. એની દીકરી આવી તો જાહેરમાં અપમાન કરી નાખ્યું યજ્ઞમાં. એટલા માટે મારા સસરાની જીભ પણ બદલાવી જોશે. મારા સસરાના કાન પણ કામ નથી કરતા, મહાદેવના ગુણગાન સાંભળતા જ નથી લાગતા. જો મહાદેવના ગુણગાન સાંભળ્યા હોત તો મહાદેવનું અપમાન થોડું કરત કઈ દક્ષ. એટલા માટે મારા સસરાના કાન પણ બદલાવા જોશે. અને આવું બધું વર્તન કરીએ એટલે સમાજમાં કઈ આપણી પ્રતિષ્ઠા ન રહીએ. આપણું નાક કપાઈ જાય, મારા સસરાનું નાક પણ બદલાવવું પડશે, એની પ્રતિષ્ઠા પણ મારે બદલાવી પડશે. એટલે મહાદેવે વિચાર કર્યો કે આટલી બધી વસ્તુઓ બદલાવી, આંખ બદલાવી, નાક ને કાન ને જીભ ને આટલી બધી વસ્તુ બદલાવી, એના કરતા કામ કરીએ, હાલો ને આખું માથું જ બદલાવી નાખીએ, એટલે કઈ માથાકૂટ નહીં. એટલા માટે મસ્તક છેદન થયું. અને એમ કહેવાય કે બકરાનું મસ્તક એને ચડ્યું છે. અને જેવું બકરાનું માથું ચડ્યું કે તરત જ મહાદેવના પગમાં મહાદેવને ક્ષમા માંગવા લાગ્યો કે ન બોલવાના વચન બોલ્યો, મને ક્ષમા કરો. મહાદેવ કહે ઓપરેશન સક્સેસફુલ, સુધરી ગયા મારા સસરા. તો હે માથું પેલા એનું હતું ત્યારે કેવા એનામાં વિકાર હતા, અને જયારે બકરાનું માથું ચડાવ્યું તો બધું સુધરી ગયું છે. અને મહાદેવ તો મૃત સંજીવની વિદ્યાના જાણકાર છે, કદાચ આવું પણ વિચાર્યું હોય, મરેલાને પણ જીવતા કરી દે. દક્ષને પુનર્જીવિત કરવામાં આવ્યો અને ત્યાં યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. એમ કહેવાય કે એ સતી જ પછી અગ્નિમાં વિલીન થઈ.